વીર સંવત 2495 ભાદરવદ દસમ સોમવાર તારીખ 6-10-69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચન સાર પરિશિષ્ટમાં 9 અધિકારમાં 9, 4 થી 9 અને 10 તથા 11 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન સાર શાસ્ત્રના શ્રવણ પ્રવચન નંબર 263. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. આ પ્રશ્ન કોણ કાલે નાસ્તિક ગુણ કયો છે એને હેતુ છે ધર્મ. તો એ તો દ્રવ્ય આવ્યો ને, દ્રવ્યને ધર્મ કીધો છે. ત્રિકાળી રહે છે દ્રવ્ય. અરે આ કરવાનું છે મૂકીને પડતી બધી ઓલા ઉપોજી લોકોની કરે છે એમ હવે આ ગોતવા કરતા અહીં ગોત ને હા વાંધા બધો તમે વેચલા અટકવાનું બે મોટી સરકારી વાંચીને એમ કે છે આ આકાશમાં લેવા એમ કે ચંદ્રને અંદરમાં આવતા 12 આકાશની વાત નથી પણ તો એ નહીં મળે એવું છે તો એમ કઈ મળે એ વાત છે કઈ એની વાત છે એને ત્યાં આ ઉતર્યા છે ને આ પત્તા ઉતર્યા છે એમ કરીને ખોટા પાડવા આમાં હે લોકોને ક્યાં મજસ્તા છે. એને તો બેન એ વિચારી છે કે પશુવધનો અર્થ કેવો કર્યો વેદાંતમાં દયાનંદ બીજો કર્યો કે આ પશુ નહીં આના પશુ થવાનું. હા તો એને તો પછી એને લખ્યું છે કે ભગવાને એમ કહ્યું શાસ્ત્રમાં કે જે છે પશુ વધના કરનારા છે તો એને ખુદ પડવું તો મારે પશુ વધા શવો જોયા એ વાત છે શાસ્ત્રમાં. વેદો પશુ વધના ઉપદેશ કરનારા છે એમ કહ્યું છે ત્યારે તમારે પશુ વધનો અર્થ બીજો કરીને આ વચન ખોટું પાડવું છે એમ કઈ ખૂબ આવી બેન આને પ્રશ્ન છે ને ભાઈ જેમ છે એમાં રહેવા દે એને જેમ છે એમાં આંકવાને જોવું ને હવે વખતમાં ખોટા પાડીને ફલાણ કર્યું શાસ્ત્ર મળે શ્રીમદ એમ કહ્યું ને એટલે અધ્યાત્મની દ્રષ્ટિએ જોયું તો એ રીતે મળે મળે છે એ રીતે અસંખ્ય દીપ છે ચંદ્રસૂર્ય છે એના દેવની સંખ્યા છે એ બધું આવી છે એ બધી સ્થિતિ આપણને એમ હોય એમ હોય એમ જાણી આપણું કંઈ કરે આપણે મેળવી શકતા નથી એથી કરીને શાસ્ત્ર ખોટા એને નથી સમજાણું કઈ અને તે હાર્યું છે લોકોને સત્ય અમને પકડવું કઠણ પડી શકે સમજાણું લલી કેમ ગયા તમારા ગરમી છે સારું એને પણ આત્માના અનંત ધર્મ છે. ધર્મ એટલે ભાવ, ધર્મ એટલે દ્રવ્ય સ્વભાવરૂપ ધર્મ, પર્યાય સ્વભાવરૂપ ધર્મ, એવા એવા અનંતા ધર્મોને ધારી રાખેલો એ આત્મા છે. અને એ ધર્મ એક એક નહીં જાણનાર છે. અને આખા અનંત ધર્મને જાણનાર શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાન દ્વારા કે એક નહીં દ્વારા એક ધર્મની કૃપા પણ શુદ્ધ ચૈતન મૂર્તિ છે મને ગ્રહ પડે સમજાણું કાંઈ અનંત ધર્મને જોતા પણ એક ચૈતન મૂર્તિ છે. પર્યાયમાં છે હું જ્ઞાનમાં લક્ષ રહે, પર્યાયમાં રાગ છે લક્ષ રહે ધન છે પણ એનો દ્રષ્ટિ જાય ત્યાં સમજાણું કાંઈ તેથી લીધું કે ને અંદર શું ચૈતન્ય જો એક ધર્મથી જુઓ તો એ અને ધર્મ ગુણોનો અર્થ કે અંદર પર્યાયમાં કાલમાં હો
રાગ છે, નિર્મળતા છે, એનું કર્તૃત્વ છે, બિલકુલ ખ્યાલ નહીનો ખ્યાલ છે, પણ એને જોઈને જોવાનું છે તો અંદરમાં તો ચૈતન્ય માત્ર વસ્તુ છે, એની દ્રષ્ટિ કરીને અનુભવો એ એનું કર્તવ્ય ને એ ધર્મ છે. બધી વાતની વાત આ વાત છે. બલાલજી અહીંયા ચોખ્ખો કીધું જુઓ, આત્મદ્રવ્ય ફરી લઈ ચોખ્ખું બોલ, નાસ્તિત્વ નહીં, પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી નાસ્તિત્વ વાળું છે. કોની તે છે? અલોહમય. બીજું તીર લોહમય છે, આ તીર એ લોહમય નથી. એ અપેક્ષા અલોહમય કહ્યું. અલોહમય નો અર્થ એવો નથી કે લોઢા વાળું નથી અને સોના વાળું છે. સમજાણું કાંઈ? અલોહમય, લોહમય બીજું છે, એવું આ લોહમય નથી. દોરીને કામઠાના અંતરાળમાં નહીં રહેલું. બીજું જે તીર છે એ દોરીના અંતરાળમાં રહેલું ક્ષેત્ર છે, એ રીતે આમાં નથી. એક ક્ષેત્ર આમાં એથી આ પોતે અંતરાળમાં નથી. એમ અંતરાળમાં નથી એટલે બીજે છે એમ નહીં. સમજાણું કાંઈ? દોરીને ઓલામાં કહ્યું ના અંતરાળમાં નથી એટલે આ અંતરાળમાં નથી એટલે ખૂણે છે ને બીજે છે એમ નથી કાંઈ. બીજો જે અંતરાળમાં છે એ રીતે અહીં નથી, એથી એને અંતરાળમાં નથી એમ કહેવામાં આવ્યું. ત્રીજું, સંધાયેલી અવસ્થામાં નહીં રહેલા. એક સમયની અવસ્થા છે અનંત ગુણની દરેકની. એ સમયની અવસ્થા એ સંધાયેલી અવસ્થા જે બાણની છે એની અવસ્થા છે, પણ એ અવસ્થા બીજાની છે એવી અવસ્થા એ નથી. એથી સંધાયેલી અવસ્થા માં નથી રહેલું. સમજાણું કાંઈ? ત્રણ સુધી કહ્યું છે. પરની પર્યાયને લઈને આ પર્યાય નથી એમ કે છે. ઘણા બોલતો કાલુ કર્યા. પરની પર્યાયને લઈને અથવા એ પર્યાય આ નથી એટલે એ પર્યાયને લઈને આ નથી. અમુક તો છે દ્રવ ક્ષેત્ર કાળ પોતાની પર્યાય પોતાથી છે અને બીજાની પર્યાયથી તે પર્યાય નથી. બીજાની પર્યાયથી તે પર્યાય નથી. જેમ પોતાથી છે તેમ પરથી હોય તો બે થઈ જાય. પોતાથી પર્યાય છે એમ પરથી પણ હોય તો બે થઈ જાય. સમજાણું કાંઈ? પોતાથી પર્યાય છે એ પરથી પર્યાય નથી. જો સંધાયેલી અવસ્થામાં નહીં રહેલું પણ છે ને નહીં રહેલું, પરની અપેક્ષા નહીં રહેલું. અનંતા દ્રવ્યના ભાવ, આ તો આત્માની વાત છે. અનંતા દ્રવ્યની જે સમયની જે પર્યાય છે તેનાથી તે સ્વકાળ છે. પરનો સ્વકાળનો પર્યાય છે તેમાં નથી એમ છે. સમજાણું કાંઈ? હવે ચોથું બોલ. અલક્ષણ ઉન્મુખ એવા પહેલાના તીરની માફક. બીજું જે તીર છે તેના લક્ષ્યનું સન્મુખ છે. આ એ લક્ષ્યનું સન્મુખ છે, પણ આ લક્ષણ સન્મુખ છે એ રીતે નથી. એટલે એની અપેક્ષા અલક્ષણ છે. એ જે ભાવ છે અંદરનો ભાવ એ સમયે આવવાના વાળો ભાવ છે. એ સમય પર્યાય જે આવે છે એ વાળો એ ભાવ છે. ઘણી વાત છે. સમજાણું કાંઈ? એ જે ભાવ છે લોઢાનો ભાવ
ભાવ એ ભાવની જે પર્યાય આવી છે ને એ પર્યાયને સન્મુખી ભાવ છે, પણ બીજાના ભાવની અપેક્ષા આ ભાવ સન્મુખ છે નહીં. સમજાણું કાંઈ? અલક્ષ ઉન્મુખ એવા પહેલાના તીરની માટે સામાન્ય ભાવની અપેક્ષાએ ઘણું ગુઢ મૂક્યું. બીજાનો ભાવ છે, ગુણ છે, વ્યક્તિ એ ભાવ એવો છે કે પર્યાયની સન્મુખ થયો છે ને એ ભાવ આમ ત્રણમાં આમ સન્મુખ થયો. એ રીતે આય નથી, એ ભાવ આય નથી. સમજાણું કાંઈ? જેમ પહેલાનું તીર અંતિરના દ્રવ્યની અપેક્ષાથી અલોમય છે, ખુલાસો કર્યો છે ભાઈ. અનતીરના ક્ષેત્રની અપેક્ષાથી દોરીને કામસાના વચગાળામાં છે, નહીં રહેલું. અનતીરના કાળની અપેક્ષા સંધાયેલી સ્થિતિમાં નહીં રહેલું છે. અનતીરના ભાવની અપેક્ષાથી અલક્ષણનું છે. તેમ આત્મા નાસ્તિત્વ નહીં. ભગવાન આત્મા પરદ્રવ્યની અપેક્ષાએ અદ્રવ્ય છે, પરક્ષેત્રની અપેક્ષાએ અક્ષેત્ર છે, પરની પર્યાયના સ્વકાળની અપેક્ષાએ અકાળ છે અને પરના ભાવની અપેક્ષાએ અભાવ છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. સમજાનું કાંઈ? આવો આત્માના બીજો ધર્મ કીધો. આ એક ધર્મ પરપણાના દ્રવક્ષેત્ર કાળ ભાવ નથી એવો એક ધર્મ, ચાર નહીં, ચારનો થઈને એક નાસ્તિક એક ધર્મ. બે ધર્મ છે. હવે એવા એવા પાંચ છે બીજા, લાંબુ છે વિસ્તાર, એનો વિસ્તારનું કાંઈ એ પ્રમાણે સમજી લેવું. શું કરી જવું. ત્રીજો ધર્મ આત્મદ્રવ્ય અસ્તિત્વ નાસ્તિકનો એક ક્રમશઃ ક્રમે સ્વપર દ્રવક્ષેત્રકાળ ભાવથી અસ્તિત્વ નાસ્તિત્વનું છે. સમજાનું કાંઈ? આત્મદ્રવ્ય અસ્તિત્વ પોતાથી છે, નાસ્તિત્વ પરથી એક ક્રમશઃ કહેવા જાઓ તો સ્વપર દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી અસ્તિત્વ છે અને પરદ્રવ્યના ક્ષેત્રકાળ ભાવથી નાસ્તિત્વ એક હારે છે. ક્રમે કથન કરવું થઈ શકે ને, કથન ક્રમે થાય. ધર્મ એક હારી છે, કથન ક્રમે થાય. સમજાનું? એ પ્રમાણે બધું ઉતાર્યું. ક્રમે એટલે હું એટલો ફેર. પાંચમો ચોથો અવ્યક્ત નહીં, યુગપત બે લેવા. સ્વથી દ્રવક્ષેત્રકાળ ભાવે પણ છે, પરથી દ્રવક્ષેત્રકાળ ભાવે નથી. એવું એક સમયમાં બે ધર્મ છે. સમજાણું કાંઈ? એક સમય બે, એક સમય બે કહી શકાય નહીં. અવશ્ય કહી શકાતો નથી એવો એક સાથે ધર્મ છે. હા, ધર્મ ધાર્યો છે, દ્રવ્યમાં છે, નહીં કહી શકાય એવો પણ એક. એમ આત્મદ્રવ્ય અસ્તિત્વ અવ્યક્ત નહીં છે અને નહીં કહી શકાય એવા એક હારી એક ધર્મ છે. એવો સ્વથી છે અને સ્વ પરથી કહી શકાય નહીં એક હારે એવો પણ એક ધર્મ છે. બીજો આઠમો આત્મદ્રવ્ય નાસ્તિત્વ વખતે નહીં, પરથી નથી, બેનું એક હારે કહેવા જાય કહી શકાય નહીં. માટે નાસ્તિત્વ વખતે નહીં, પરદ્રવ્ય ક્ષેત્ર ભાવથી અને ઉત્પત્તિ સુપરથી નાસ્તિત્વ અવસર છે. છેલ્લો આત્મદ્રવ્ય અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્ત તો નહીં,
स्वद्रव क्षेत्र का अभाव थी, परद्रव क्षेत्र का अभाव थी तथा युगपत स्व परद्रव क्षेत्र अभाव थी अस्तित्व नास्तित्व अव्यक्त સ્વથી છે એક અસ્તિ, પરથી નાસ્તી તે નાસ્તી, બે એકારી થયા અને એકારી કહી શકાય નહીં એવો ત્રીજો થયો. એમ છે એ એક ધર્મ છે, ત્રણ થઈને એક ધર્મ છે, એવા 7 ધર્મ છે. વિતરાગ સર્વની સિવાય આ વાત બીજે 3 કાળ 3 લોક જેમ એક સમયમાં જોયા છે એવું એનું સામર્થ્ય છે કે જેના આવા સામર્થ્ય દ્વારા દ્રવ્યને જોવે એની ભ્રાંતિ ટળે અને અસ્થિરતા ટળે. આ તો ભ્રાંતિ ટળ્યા પછીની વાત છે. આ રીતે જેને જોવે તો એની ભ્રાંતિ ટળે, અસ્થિરતા ટળે, એવું એનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? આ ધર્મ છે, બાકી બધી સમજવા જેવી વાતો છે. વિકલ્પની વ્યવહારની વાતો આવે, વ્યવહાર છે ખરો અંદર, એ લોકોને મળે છે. ભગવાનની પ્રતિમા ઇન્દ્રો પૂજી નથી, ઇન્દ્રોથી ભાવ પૂજા કરતા. એ ઇન્દ્રો દ્રવ્યની ભગવાનની પૂજા કરતા એ વ્યવહાર આજ ભગવાન કીધું શાશ્વત તીર્થંકર બિરાજે એની પૂજા કરે તો શું રાજ છે. મારા આગ્રહ બંધાય છે ને જીવને છોડતો આમ માથું ફટી જાય. અભિપ્રાય દાંજો હોય ભગવાનની પ્રતિમાને પૂજવું નહીં, એમ કે પૂજવાનો થાય તો એકાંત થાય, ચોથા ગુણસ્થાન વાળા એમ ન કરે એમ. ચોથાની ખબર નથી તને. સમજાણું કાંઈ? છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિ હોય છે, મહાસંત વિતરાગી ગણદર, એને પણ એવો એક વિકલ્પ આવે છે, એવો એક પર્યાયનો ધર્મ છે એમ કે છે ને લાગણી. એને જાણતા છતાં ભગવાનની પૂજા તકનું લક્ષ્ય એનું જાય છે. ગણધરનું વંદન નથી, પૂજા દ્રવ્ય પૂજા ન હોય એને સમજાણું કાંઈ? એકાંતાને તો મિથ્યા જ પોસાય છે. હા એ વાત છે, એ સમજાય. જગતને છૂટવું, બંધનના સ્વચ્છંદના પ્રકાર અનંત, અને છૂટવાનો એક પ્રકાર. દ્રવ્યનો આશ્રય લેવો અને પર્યાયમાં રાગ હોવા છતાં તેને જાણવું, એક જ પ્રકાર છે. સમજાણું કાંઈ? સમજાય? જગતને પૂછવાડો છે ભાઈ. હા હારક શરીર હોય છે ત્યાં ભગવાન વંદન કરાવે. હારક શરીર વાળા તીર્થ ક્ષેત્રે જાય, 14 પુરુના ધરનાર. ખબર ક્યાં છે? સમજાણું કાંઈ? 14 પુરુના ધરનાર હારક શરીર આવે છે ને ભ્રમસારમાં, તીર્થયાત્રા માટે જાય. પૂછવા જાય તો હોય છે આ તો તીર્થયાત્રા માટે જાય. તીર્થયાત્રામાં ભગવાન બિરાજે છે, પ્રતિમા હોય કે મંદિર તો ક્યાંય બોલા જાય, દેવી જાય છે ને અધિકમાં નાનું ખેતર પર્વત પ્રતિમાઓ છે, શાશ્વત મંદિર છે. વિતરાગ શાશ્વત લોકમાં કોઈ બી 3 કાળમાં ખાલી ન હોય. વિતરાગ સર્વજ્ઞ સિવાયના 3 લોક કોઈ બી 3 કાળમાં ખાલી ન હોય. 3 કાળ 3 લોકમાં સર્વજ્ઞ ન હોય એવો લોક કોઈ બી કાળ ખાલી ન હોય. એમ ભગવાનની પ્રતિમા વિનાનો કાળ કોઈ બી જગતમાં ખાલી સમજે નહીં. સમજાણું કાંઈ? ભારે આટલું થાય. જેનો પગ લઈને બોલું એને મનમાં સુખ માને, જેનો પગ મૂકીને બોલું કે એમ ન હોય. એવું છતાં ભાન થઈ ગયું. પ્રાયચિત કરે એ વાત
આવે આવે એટલી વાત આવે છે એ ખરેખર વેદ પણ છે ને છે ને પ્રકાશ પ્રકાશ રાગ તો એ રાગ છે ને, રાગ છે છેદવા જેવો છે રાખવા જેવો છે. એક ક્ષણે જેનું એ પણ જે વસ્તુ થાય છે ત્યાં જેને એ પણ જો નવ ધર્મ ક્યાં આદિના સપ્તભંગના હાથ અને એક દ્રવ્યને કર્યા 9 થયા. 9 હે ને પેલા દ્રવ્ય ધર્મ છે એ કર્યા 2 પેલા આવી ગયા. હવે 10મો ધર્મ છે એક હારી હો આ તો સમજાવવામાં ક્રમ પડે છે. આત્મદ્રવ્ય વિકલ્પ નહીં, બાળક કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક. પર્યાયમાં એમ આવ્યું છું કે આમ જ્ઞાન દર્શન આમ આવ્યું છું, આમ જ્ઞાન દર્શન આમાં વિકલ્પને ભેદે આમ આવ્યું. બાળક યુવા અને વૃદ્ધ આમ કાળક્રમે થાય એને આમાં નાખ્યા છે, ભેદ નહીં. આત્મદ્રવ્ય વિકલ્પ નહીં, બાળક કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક સવિકલ્પ છે. આત્મા ભેદ નહીં, ભેદનું નામ વર્તમાન આમ ભેદ નહીં, આમ ભેદ લેવો. સમજાણું કઈ? આમ દર્શન જ્ઞાન તારીખ આમ છે તે પર્યાયમાં લીધી છે, આમ એને લીધું ઉર્ધ પુરુષ સવિકલ્પ. આત્મા ભેદ નહીં, ભેદ સહિત છે. જેમ એક પુરુષ બાળક કુમાર ને વૃદ્ધ એવા ભેદભાવો. આત્મા તો એક પુરુષ તો એ છે પણ બાળક એવા વૃદ્ધ, એમાં અમુક દશા પછી અમુક દશા પછી અમુક દશા એવી દશા વાળાને એ ભેદ ગણવામાં એવો પણ એક એનો ધર્મ છે. સમજાણું કાંઈ? આત્મદ્રવ્ય વિકલ્પ નહીં, બાળક કુમાર ને વૃદ્ધ એવા એક પુરુષની માફક સવિકલ્પ છે, ભેદ સહિત છે. એમ કે એનો ધર્મ છે કોઈ કઈક એકાંત આત્મદ્રવ્ય અભેદ જ છે. તમે એમ કીધું ને અભેદ છે હાથની ભાષામાં આત્મા કરો આચાર્ય કહ્યું કે આત્મા અભેદ છે. ત્યારે આમાં કઈક ભેદા ભેદ છે. કઈ અપેક્ષા ઓલો અભેદ કહેવા માંગે છે તો વિકલ્પને તોડવા માંગે. જ્યાં સુધી પૂર્ણ ભેદ ન થાય ત્યાં સુધી એને વિકલ્પ હોય છે. તો બીજા પછી વસ્તુ અભેદ જેમ છે એમ જાણે છે એમ પૂર્ણ એમ કે વસ્તુઓ ભેદા ભેદ છે. અહીંયા શોધું ભેદા અભેદ કીધું, ઓલા ભેદા ભેદ કીધું. શોધું કે અભેદ છે એક જ, આમાં કઈક ભેદા ભેદ છે હાથની ભાષા ભેદા. આ વસ્તુ છે જુઓ ત્યાં દર્શન જ્ઞાન ચરિત્રને આમ વ્યવહારથી આમ ભેદ થાય. હા એમાં આ પછી પર્યાય થાય એવા પર્યાયની અપેક્ષા એનો ધર્મ એવો છે એમ બતાવે છે. એવો એક એનો ધર્મ છે, એકલો એક જ રૂપ રહેવું એવો એનો ધર્મ નથી. સમજાણું કાંઈ? આત્મા ભેદ નહીં, ભેદ સહિત છે. જેમ એક પુરુષ બાળક કુમાર અને વૃદ્ધ એવા ભેદભાવો છે તેમ પુરુષ તો એક જ છે, બાળક યુવાન અને વૃદ્ધ એવા 3 પ્રકાર પડે છે. આત્મા તો એક જ છે. સાધક અવસ્થા, વિશેષ અવસ્થા, પૂર્ણ અવસ્થા.
એ પડે છે કે નહીં? અથવા સંસાર અવસ્થા, સાધક અવસ્થા, સિદ્ધ અવસ્થા. દેખો, સંસાર અવસ્થા એટલે જ્યાં સુધી પૂર્ણ નથી અહીંયા તો સંસાર અવસ્થા અસિદ્ધ દશા 14માં સુધી ઘણી છે. અહીં તો કરતાનો સંસારનો ઉદય ભાવ છે, પર્યાય ધર્મ ભીનો છે ને એ છે. અને પછી શુદ્ધતાનો અંશ છે, અને શુદ્ધતા વધે છે, અને શુદ્ધતા પૂરણ થાય છે. એવા એના પર્યાયમાં ભેદ પડે એવો એનો ધર્મ છે. એમ કઈ ઘરને લઈને નથી એમ કે છે. કર્મને લઈને આ ભેદ પડે છે. આમ શુદ્ધ શુદ્ધિના અનંતા એમ છે ને એનો પોતાનો જ શુદ્ધનો ધર્મ એમ છે. હવે છે ને ક્યાંક ને શુદ્ધતા અનંતી છે, પણ એક જાતની ઉત્પન્ન થાય છે. આવે છે ને શુદ્ધતા ક્યાં થાય છે? શુદ્ધતા પહેલે સમય છે એવી બીજે સમય વધે છે. એ શુદ્ધતાના ભેદ છે, પણ શુદ્ધતા બધા અભેદને સિદ્ધ કરે છે. ભેદ આમ સિદ્ધ નહીં. અહીંયા સાધક જીવને પણ વિકલ્પ નહીં. ભેદ નિર્મળ અવસ્થા, વિશેષ નિર્મળ, રાગ ને થવું ઘટવું એવા ભેદો અંદર છે. એવો એનો ધર્મ છે. હા, સાધક ની વાત છે ને, એની વાત નથી. કેવું પૂરતું એની વાત નથી. શુદ્ધ જ્ઞાન ની વાત છે ને. શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માને જોવે છે તે ભેદ ધર્મવાળો પણ છે. થાય એ 10મું થયું. આ તો ચિંતાની વાત આમાં કઈ બહુ લાંબુ નખાયું છે ને. નહીં અહીં વાતો નથી, વિચારતા વાતો નથી. અહીં તો ભાવ શુદ્ધ જ્ઞાનના ઉપયોગમાં દ્રવ્ય કેવો આવે એની વાત છે. મિથ્યા દ્રષ્ટિની વાત નથી, કેવળીની વાત નથી. કારણ કે મિથ્યા દ્રષ્ટિને નહીં હોય ને, કેવળીને નહીં હોય ને નહીં પરિપૂર્ણ થઈ ગયા પછી ક્યાં રહ્યું છે? અને મિથ્યા દ્રષ્ટિ કઈ વસ્તુ જ નથી, જ્યાં શુદ્ધતાનો અંશ આવ્યો નથી એના જ્ઞાન તમે ક્યાં શૂન્ય? મિથ્યા દ્રષ્ટિ છે, રાગને એકત્ર બુદ્ધિએ કર્યો છે. આમાંથી ત્યાં નહીં કેવી શુદ્ધતાનો અંશે નથી, તો તમે મિથ્યાત્મા પડ્યો છે. એમાં રબર છે, એને રબર ને સમજાણું કાંઈ પડે છે. દરેક ગુનો પડે છે ને. જો વિકલ્પ નહીં જો તો જ્ઞાનની પહેલી અવસ્થા થોડી છે નિર્મળ, પછી વધારે, પછી વધારે, પછી વધારે એવો ભેદ છે કે નહીં? એ એનો પોતાનો ધર્મ છે કે એક ન્યાય એમ લ્યો કે એ કંઈક કર્મ કરે છે માંથી આવો ધર્મ છે એમ એનો પોતાનો એ ધર્મ છે. ઠીક કહેવાનો શું આશય છે કે જ્ઞાનનો ધર્મ પહેલો નિર્મળ ઓછો છે, પછી વધારે છે, પછી વધારે છે. એવો એનો પોતાનો ધર્મ છે. એવો ઘરને લઈને આવો ભેદ પડે છે એમ નથી. એમ શ્રદ્ધા ગુણની પર્યાય સંકિત થયું, શોભસમ, પછી સહાયક વગેરે વગેરે. તો એ ભેદ પર્યાયનો એ પોતાનો સ્વભાવ છે. ઘરને લઈને નહીં, ધર્મને લઈને નહીં. ને સાઈ સંકિત થયું ભગવાનનો નિમિત્ત હતું માટે નહીં, એનો પોતાનો એ જાતનો ધર્મ છે. હા નિમિત્ત આ તો પોતાના ધર્મની વાત છે ને, પરનિયારી કઈ સંબંધ છે જ નહીં. સમજાણું કે એમ ચારિત્ર સ્વરૂપનું આચરણ પ્રીતનું એ ચોથે ગુણસ્થાને દ્રષ્ટિ થતા પછી સ્થિરતા વધી અંશે સ્થિરતા એવા ભેદ પડે છે. એ પોતાનો સ્વરૂપ ભેદ ધર્મ છે. ઘરને લઈને, કર્મને લઈને નહીં. સમજાણું કાંઈ અથવા ભાઈ આ પંચમ કાળ છે એમાંથી આગળ વધી શકતો નથી ભેદમાં એમ નહીં. માટી આમ છે એમ નહીં. એનો પોતાનો જ ભેદ ધર્મ છે. જેટલો પ્રકારનો આગળ વધે છે પોતાના ભેદથી વધે છે. અટકે છે તો એ પોતાના કારણે અટકે છે.
આગળ ભેદ નથી, આખો ઉત્કર્ષ વિશેષ પરને કારણે નહીં સમજાણું કાંઈ હે ઈ ભેદ એ ત્યાં નથી આમ જોયું ક્રમ સમજાણું દાખલો આપ્યો તો જો આઠમા છે નહીં બાળક શિશુ છે ને શિશુ કુમારસ્થ પછી શું સ્થવીરે કુમાર સ્થવીર શિશુ કુમાર સ્થવીરે પુરુષવત બસ સ્થવીર એટલે વરસ શિશુ એટલે બાળક કુમાર એટલે યુવાન અને સ્થવીર એટલે વરસ એક પછી એક છે એમ સમ્યક દર્શનની અવસ્થા એ બાળક અવસ્થા એ શિશુ અવસ્થા છે અજ્ઞાન અવસ્થાનો પ્રશ્ન નથી ચારિત્રાદિ ઉગ્રથીઓ એ બરાબર યુવન અવસ્થા છે એની ગર્મની યુવન અવસ્થા ગણી છે આગળ વધીને તીર્થાય એને વૃદ્ધાવસ્થા એવું આવે છે હા તે પણ અહીં તો ઉત્કર્ષામાં છે જેટલી દિશા ઉત્કર્ષ છે સંભાળમાં બધું હા સાધકમાં સમજાનું કાંઈ ધર્મનો યુગન કાળ એમ ગણ્યું છે ધર્મનો યુગન કાળ ધર્મની યુવાની આવી અંદરમાં આજ કરતો વિતરાગ ભાવ ત્રીજો ધર્મ યુવાની અંતરાત્મા ખરેખર તો સમ્યક દર્શનથી એ જ ખરેખર તો પાત્ર છે સિદ્ધ પાત્રતા ક્યાંથી આવે છે વિખ્યાતમાં પાત્ર આવતું હતું રાગને એક તમારે ત્યાં પાત્રતા છે જ નહીં સમજાનું કાંઈ પાત્ર આ ગણવો થાય છે એ વિકલ્પ છૂટો અને નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ ત્યારે પાત્ર થયો સિદ્ધને નથી સમજાવું કાંઈ જ્યાં સુધી રાગ ને એકતા પણ પડ્યો છે અપાત્ર છે સિદ્ધને સંસારમાંથી પાત્ર છે સિદ્ધને માટે અપાત્ર છે એમ જ છે સમજાણું કાંઈ સારી વાત ભાઈ ટાણા આવ્યા ત્યારે મારે કાંઈક જ કર્યું ઊંધું ખરા ટાણા આવ્યા ત્યારે ઊંધું જ માર્યું બધું કંઈક કાંઈક પણ અંદર અટકીને પડ્યા છે સમજાણું કાંઈ પોતે કે છે ભગવાન આત્મા પોતાની એક જ ગુણની એક જ પર્યાયમાં જે આમ વધારો થાય ભેદ પડે એવો તેનો સ્વભાવ છે સમજાણું કાંઈ કર્મના અભાવની અપેક્ષા નહીં પરની અપેક્ષા નહીં એનો પોતાનો અપેક્ષિત એવો ધર્મ છે હા એમ આનંદ તેનો થોડો ઉત્પન્ન થાય સમ્યક દર્શનમાં આનંદનો સ્વાદ એથી આગળ વધતા વિશેષ એથી આગળ વધતા વિશેષ 12 ને સુખ પૂર્ણ થાય 13 આનંદ સુખ થાય એની વાત અત્યારે નથી સમજાણું કાંઈ ધર્મ છતાં આનંદ આવે એમ કે છે શિવાનંદજી એ આનંદના પાછા અંશ પડે ભેદ પડે એવો આનંદની વૃદ્ધિ થાય ભેદ પડે એવો પણ એક જીવનો ધર્મ છે આત્માનો ધર્મ છે કાંઈ વેદાય પછી બધું દેખવાનું પુસ્તક દેખાય કેવું નહીં પણ એને વેદાય છે આનંદ એને ખબર પડે છે કે નહીં આનંદ છે જાણો શ્લોક આવ્યો છે આનંદ સમયસર પ્રાપ્ત થઈને સુંદરમાં ભગવાન વખતે કે ભગવાન હથિયાળીમાં બતાવે છે આત્મા આદેશોના ચરણ આવે છે સંપ્રત આવે છે ને હથિયાળી બતાવે છે એને બતાવે છે આ આત્મા એ પોતે જ્ઞાનથી જોવે છે ભાવ શુદ્ધ જ્ઞાનથી જોવે છે હાકર ખાય છે હાકરને જોઈ શકે છે
આકરણનો સ્વાદ આવે છે એ આંદોલન બરાબર પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? એ સ્વાદ દેખાય નહીં, દેખાય નહીં, દેખાય નહીં. આત્મા વસ્તુ સ્વરૂપ છે. એવું જ્યાં ભાન થયું ત્યાં એનો આનંદનો સ્વાદ અંદર આવે પ્રત્યક્ષ છે. કોઈને પૂછવા જવું પડે કે આ મને આનંદ થયો કે નહીં? સમજાણું કાંઈ? પણ ભાઈ પૂછે એમ કે આનંદ આમ દેખાય કે નહીં? દેખાય એટલે આમ દેખાય, એમ નહીં. એ કેવો થાય એટલે દેખાય. દેખનારો આકરને દેખીએ છે અને સ્વાદ લે છે. આંધળો છે, આકરનો સ્વાદ લે છે પણ દેખી શકતો નથી. દેખે પણ પ્રત્યક્ષ. વેદનની અપેક્ષા પર જ્ઞાનની અપેક્ષા પ્રત્યક્ષ નથી. જ્ઞાનની અપેક્ષા પ્રત્યક્ષ નથી. અસંખ્ય દેખાય દેખાય છે. સમજાનું કાંઈ એ કે છે જો એક એક વાતમાં ઘણી છે વાત સમજાના. એક અનંત ગુણ જે છે વીર્ય ગુણ લો, થોડો પ્રગટ્યો હોય પછી વધારે પ્રગટે, પછી વધારે પ્રગટે, એવો એક એનો સ્વભાવ છે. એ ખરે કેમ વીર્ય પ્રગટતું નથી? એ ધર્મ છે એનો. કાંઈ એક હારે ત્રણ અવસ્થા કેમ પુરુષની થતી નથી? બાળક યુવાન ને વ્રત એકારી કેમ થતી નથી? પણ એકારી ન હોય. સમજાણું કાંઈ? એક હારે ન હોય, ભિન્ન ભિન્ન હોય, એવો એનો ધર્મ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, વીર્ય વગેરે કરતા આદિ ગુણો છે ને બધા, એ ગુણોની પર્યાય પણ અમુક અમુક અંશને પરિણમે છે. કરતા પણ પછી વિશેષ 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 પછી પરિણમે છે. ભક્તો આદિ નિર્મળપણે અને નલિનતાનો અંશ છે તેને તે પણ જાણો. એ પણ નલિનતાનો અંશનું વર્તૃત્વ વેદન એક સમય છે એવું બીજે સમય બીજી જાતનું છે. બીજે સમય અંશ વધે છે, રાગ આદિ ઘટે છે, રાગ આદિ ઘટે છે, શુદ્ધતા વધે છે. જો જાણું કાંઈ સારી શ્રદ્ધા તો એક હારી હોય છે પૂરી. ચારિત્રમ એકાર ન હોય. એના શ્રદ્ધામાં આટલો ભેદ, ખૂબ તમને ક્ષાયની અપેક્ષા એટલો ભેદ, બીજો ભેદ એમાં ચારિત્રમાં તો બહુ ભેદ, ઘણા ભેદ. અનંત અનંત અંશ વધે ત્યારે એને સંયમ કહેવામાં આવે. દશાનો સંયમ કહેવામાં આવે એ અંશ કંઠે ન હોય છતાં અંશ ચારિત્રનો અંશ છે એનો સંયમ કહેવામાં આવે એવો અંશ ન હોય. એ આગળ વધીને વધે ત્યારે એવો અંશ એને આવે છે. એવો જ એનો સતત ધર્મ ભેદ છે. જાણું કાંઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર, જીવ પરિસ્થિતિ દર્શન જ્ઞાન છે. પ્રભુત્વ ઘણું પ્રભુત્વ પ્રગટ્યું નથી. આવે છે ને નિયમિતા આઝાદી થાય છે ત્યાં કોઈનું પ્રભુત્વ પ્રગટ્યું નથી. પ્રભુત્વ પ્રગટ્યું છે. પ્રભુત્વ વિશેષ વિશેષ વધતું જાય છે. એમ કે ન્યાયથી આવે ત્યાં કૌશમાં આવે નિયમકારમાં છે ને પ્રભુત્વ ગુણની ઉત્કૃષ્ટતાનું પ્રભુત્વનું નથી. નાટી રાગપણે રમે છે. પર્યાય કરે કેવું જ્ઞાન એમ કે મગજની વાત આવે છે. આમ તો પ્રભુત્વ લીધું છે ને 51 એ પ્રભુત્વ પ્રાદાદીનું પ્રભુત્વ લીધું બધું
રાગનું પણ એ પ્રભુત્વથી છે શુદ્ધતાપણે પ્રભુત્વથી છે નહીં એમ બતાવું છે. 85 શ્લોક એટલા માટે જાણો નહીં પ્રભુત્વ લીધે રાગપણે પ્રણમો પણ એની પ્રભુતા છે, શુદ્ધપણે પ્રણમો પણ એની બધા સંબર નિદ્રા આશ્રય બંધ એ એની પ્રભુતાથી પણ એમ છે. જાણો એના ભેદ પડે છે એમ કેવું. બહુ વિરોધી હવદી છેદા ઓગ વિશેષિદો બહુ કરતા ભૂતા દેમિતો નહીં મુતો કમ સમજી બોલો પ્રભુ હવે નિશ્ચય જો ભાવ કર્મોના આશ્રવ બંધ સંબર જરા મોક્ષ કરવામાં સ્વયં સમર્થ હોવાથી પ્રભુ છે. જો આ બધાને ભાવ કર્મો એટલે ભાવરૂપી કાર્ય, આશ્રમનું પણ કાર્ય, બંધનું પણ કાર્ય, સંબરનું પણ ભાવકર્મ. જો એને ભાવકર્મ કીધા છે. એ સંબર થવો એ ભાવકર્મ છે. રાગ ભાવકર્મ, આ સમર શુદ્ધતારૂપી ભાવકર્મ અને નિદ્રા એ ભાવકર્મ શુદ્ધતા બધી ને, અને મોક્ષ પૂર્ણ ભાવકર્મ. એવું મોક્ષ કરવામાં સ્વયં ઈશ્વર છે, ઈશ્વર છે, પોતે ઈશ્વર છે. કોઈ એમ કરનાર નથી, પોતે જ પ્રભુ છે. એની પ્રભુતાને ખીલવનાર પોતે છે. એની ખીલવટમાં કોઈ કારણ છે? એ પ્રભુતાના ભેદની પર્યાયનો ધર્મ એનો પોતાનો છે એમ કે છે. એકાએક એમ પ્રગટ્યું નથી એકાએક પ્રગટ્યું એવો કે એનો ધર્મ છે. હા હા સમજાણું કાંઈ? આજે કર્મ નડે છે એમ કે છે ને કેટલા કર્મ નડે, હું ધૂળું નડે, ધર્મ નથી કે છે ના ઈશ્વરની અનીશ્વરની સ્વતંત્રતા એ પોતે હરણને ફાડીને ખાય છે. એને એમને બોલે પાછા છે ઈશ્વરની ચોતરી છે. ઈશ્વરની સ્વતંત્રતા ભોગવનાર એવો પણ એનો એક ધર્મ છે. ચોતરી ધર્મ. અને આત્મા અનીશ્વરને સ્વતંત્રતા ભોગવનાર હરણને સ્વચ્છંદે ફાડી ખાતા સિંહ પાપા. સમજાણું કાંઈ? ઈશ્વરને છે ને સ્વતંત્રતા ભોગવનાર, એ સ્વતંત્ર પણ પોતાનો એવો ધર્મ છે. સ્વતંત્રતા નિમિત્ત કરાવે છે એમ છે નહીં. સ્વતંત્રતા પરને લઈને થતી એમ નહીં, પોતે પરને વશ થાય છે એવો પણ એક એનો ધર્મ છે. ચોત્રીમાં તો 35માં અનીશ્વરને સ્વતંત્ર ધર્મને સ્વચ્છંદે ફાડી ખાતા સિંહની માફક આઝાદીને તોડી નાખે, ભૂકો કરે એવો એનો અનીશ્વર ધર્મ, સ્વતંત્ર ધર્મ છે. પરને વશ થવું એ પણ ધર્મ છે, અને પરને વશ ન થવું, સ્વતંત્ર થવું એ પણ એક એનો એવો ભગવાન પણ એને નજરે પડતો, નજર કરતો નથી, નજર ક્યાંથી પડે? બહારમાં ભટક કરે છે અનાદિથી. પોતાનો પ્રભુ પોતામાં છે, અને એ પ્રભુતાની નજર કરતા પ્રભુતા નજરે પડે એવો એ છે. ક્યાંક માગવા ભગવાન પાસે માગે, એ ભગવાન મને આપજે. ભગવાન કે પણ તું એવો નથી. હા ભગવાન એમાં શું કીધું? ભગવાન કે આ કીધું કે નહીં? હે તું એવો નથી, તું મારી પાસે માગ એવો તું નથી એમ કે જાય. જો તારા સ્વતંત્રતાના ભોગવનારો તું છો, તારામાં એ બધું કહ્યું છે. સમજાણું કાંઈ? ભગવાન એમ કહ્યું નહીં. શું કીધું? સ્વતંત્ર તારો છે એમ કીધું કે નહીં? મારી પાસે માગ અને તને મળે એવો તારામાં ધર્મ નથી. મારી પાસે માગ અને તને મળે એવો મારામાં ધર્મ નથી. હું તને દઉં એવો મારામાં છે. સંપ્રદાન આવે છે ને, સંપ્રદાન તું તને અંતરમાં એકાગ્ર થઈને દે એવો ધર્મ તારામાં છે.
મારી પાસેથી લે અને તું મારી પાસે લઈને રાખ, એવો ધર્મ તારામાં નથી. આવો આત્મા પણ ભિખારી થઈને જ્યાં ત્યાં નાયા કરે, નાયા કરે. કોઈ મોટો હો, કોઈ સારો હો, કોઈ મને પછી સારી નહીં કામ કરે. સમજાણું કાંઈ? અભિનંદન આપો. છાપામાં આવે, વખાણ કરે, છાપામાં લખાણ નામ, એમ જે નામ આવે ને, નામ આવે તો કહ્યું છે નામ પણ એટલે જડ છે. એ નામમાં તું ગીરી ગયો, મારું નામ આવ્યું છે, મારું નામ આવ્યું છે, નામ મારું મિથ્યા દ્રષ્ટિ છે કે છે? બહુ ધર્મનું વર્ણન કરીને વસ્તુની સ્વતંત્રતાના પર્યાય સ્વતંત્રતાનો ભેદ ધર્મ પણ એનો પોતાનો 10મો થયો. આત્મદ્રવ્ય અવિકલ્પ નહીં, આમ પાછું બીજો ધર્મ છે. એક હારી, એક સમયે એક પુરુષ માત્રની માફક અવિકલ્પ છે, અર્થાત અભેદ નહીં, આત્મા અભેદ છે. પુરુષ જેમ એક છે એના ભેદ ન લક્ષમાં જો પુરુષ તો પુરુષ છે, પુરુષ 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 ભેદમાં લક્ષમાં ન તો આત્મા 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 આત્મા. એ પર્યાયની શુદ્ધિ બુદ્ધિ તો આત્મા, પૂછ્યો તો આત્મા, આગળ વધી તો આત્મા. અભેદ નહીં, અવિકલ્પ નહીં, એક પુરુષ માત્રની માફક અવિકલ્પ છે. અભેદ નહીં, આત્મા અભેદ છે. જેમ એક પુરુષ બાળક કુમાર જેવા ભેદો વિનાનો છે. કોઈ પુરુષમાં કેમ ભેદ છે? એ તો પર્યાયનો ભેદ છે. એવા ભેદો વિનાનો એક પુરુષ માત્ર છે. સુતા 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 વધુ ઘટી એમ ના લીધું, એમ કહે શુદ્ધ 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 એક રૂપિયો અભેદ છે. એવો પણ એક એનો પરસ્પર વિરોધ, ભેદ ધર્મ ને અભેદ ધર્મ રે એક સમય. દર્શન સામાન્ય દેખે, જ્ઞાન એક એક અંશને ભેદ પાણી દેખે. આવા બે ધર્મ એક હારે રહે, નહીં કઈ દેખે પરમાત્મા પુરાણમાં નથી. એ અદભુતતા છે, એમ કે છે. એક સમયનો સામાન્ય દર્શન કંઈ પણ ભેદ પાડ્યા વિના એક રૂપે દેખે, અને એ સમયનો એક જ્ઞાન ગુણ એક એક અંશને જુદો 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 પાડીને વિકલ્પ વિના જાણે. કેટલી વિરોધ છે, પણ અદભુતતા છે, એમ કે એવા બે ધર્મ એક સમયમાં અદભુત ધર્મ છે. ભેદ અભેદ, આ તો એ યાદ આવી ગયું. ભેદ સમજામાં કાંઈ દર્શન છે અભેદ. ભેદ નહીં, હું આત્મા છું, કઈ જ્ઞાન છે, કઈ ભેદ બધું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે નહીં ક્યાં ને એવો એક ધર્મ છે અભેદ, અને એની જ્ઞાન જાણે છે દરેકને એવો એક ભેદ. એ બીજો તો હો ધર્મ, આ બીજો આમ ક્રમ પડે તે ભેદ એક હારી રહે એક સમય પુરુષ પુરુષ તરીકે એ ભેદ. અદભુત બે ધર્મ દેખાય, એની કોઈ અદભુતતા છે. પરમાત્મા દેશને ભેદ ધર્મ છે, સમય અભેદ ધર્મ, દેશને દ્રવ્ય ધર્મ એ સમય પર્યાય, એ દેશને અસ્તિત્વ ધર્મ એક ને નાસ્તિત્વ ધર્મ ધર્મ આદિ બધા એક હારે જ છે. નથી કાંઈ આત્મદ્રવ્ય અવિકલ્પ નહીં, એક પુરુષની માત્રની માફક અવિકલ્પ છે.
અભેદ ને એ આત્મા અભેદ છે. જેમ એક પુરુષ બાળકુમાર હતો એવા ભેદો વિનાનો એક પુરુષ માત્ર છે. તેમને દરેક ગુણની અભેદતા ગણવામાં આવે ત્યારે અભેદ 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 દેખાય. આ પર્યાય પહેલી ઓછી હતી વધી એવું દેખાય નહીં. ભેદ ધર્મમાં જાય. આ અભેદ 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 આવે છે. 2-5 મિનિટ સમય થાય નથી સુતાદી ભેદો પડે પણ અભેદ ને અભિનંદન છે. અભેદ ને અભિનંદન છે. નથી સુખ અને સુખમાં પણ નિર્મળતા ઘણી ઘણી જાણો અવધિ એનો પર્યાય અને કેવલ પૂર્ણ. અહીં કેવલની વાત નથી અને ત્યાં એટલો બધો જે છે એ ભેદ બધો અભેદ થાય છે. ભેદ પડતો અભેદ થાય છે. એકરૂપ થાય એકરૂપ થાય છતાં પણ એકરૂપ છે એવો એનો અભેદ ધર્મ છે. જાણું થાય જેની પણ નવીનો અધિકાર શક્તિ કરતા ઘડી પકડવામાં પસંદ કરે. શક્તિના શક્તિ છે એ શક્તિ ભાન દ્રવ છે. એ દ્રવ્યને પકડતા એ શક્તિનું કાર્યમાં આવે છે. તો હું પકડે છે જાણું થાય. જેમ આનંદ શક્તિ છે આત્મામાં, આનંદ શક્તિ આનંદ ગુણ ગુણનું કાર્ય શું? ગુણનો ધરનાર દ્રવ્ય એને દ્રષ્ટિમાં લેતા ગુણનું કાર્ય આનંદનું પ્રગટનું થાય એ ગુણનું પરિણામ છે. શક્તિ કે શક્તિમાં કે છે એ શક્તિમાં એવું સમજાય એમ નથી. આ જરૂર આત્મા આનંદ શક્તિ છે. આનંદ શક્તિવાન પરમ આહલાદ 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 એનું શું ગુણ યાદ આપશે? એ શક્તિ છે એ શક્તિવાન દ્રવ્યની છે. એ શક્તિ દ્રવ્યવાનની છે. એ દ્રવ્યનું રૂપ છે. એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતા જે આનંદ દ્રવ્યને ગુણમાં વ્યાપો હતો એ દ્રષ્ટિ આપતા પર્યાયમાં આનંદ વ્યાપી જાય. સમજાણું કાંઈ આત્મવૈભવ આવ્યું છે કે નહીં? હે વાંચ્યું છે? દ્રવ્ય કરીએ અમે ત્રણેયમાં વ્યાપે. હવે હું તો સમજાય કે આ દ્રવ્ય વસ્તુ છે એકરૂપ અને આ ગુણો છે અનેક અને એનું કાર્ય કર્યા એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે ને એ ત્યાં શક્તિનું વર્ણન કર્યું છે અને જ્ઞાની પ્રધાનનો વિષય છે ને એ નયોનું વર્ણન કર્યું છે. ન હોય એ પણ સનાતન દિગંબર વિતરાગ ધર્મ સિવાય આવા બીજે ક્યાંય હોઈ શકે નહીં. હા એને ક્યાં ગોથા કહે છે. આપણે હજી ઘણા તર્કો થયો હતો બહુ છે આપણે ચર્ચા એ કરી છે શાસ્ત્રમાં પરત્વ પ્રમાણ શાસ્ત્ર આપણે કેટલાક કબૂલ કર્યા છે. બધા પ્રમાણ શાસ્ત્રો સ્વતઃ પ્રમાણ નહીં અને પરત્વ પ્રમાણ શાસ્ત્રો એ કઈ સ્વતઃ પ્રમાણ રહ્યા નહીં. અને કેટલાક શાસ્ત્રોમાં આપણે એ પણ નક્કી કર્યું હતું કે કંઈક પ્રક્ષેપ પણ છે કંઈક પરિવર્તન પણ છે. છે એમાં લખ્યું છે ભારતી એવું નીકળે છે. બહુ છે લાંબુ એ બે જોયું આવ્યું અપોલોનું આવ્યું અભય સાગરથી ગાય મૂકી હરિભાઈ એ વાંચ્યું આ વાંચ્યું. शास्त्रों में कुछ प्रक्षेप भी हुआ है और परिवर्तन भी हुए. शास्त्र कहा है को के उत्साहता करे हम हिंदू खूब नहीं मुखमा छोटा शास्त्र क्या सवाल कल्पना करेगा રખાવટ આખી આવે છે. બીજી શાસ્ત્રમાં તમે કેમ ઘટાડો કર્યો છે તે ઘટાડો કર્યો છે.
બહુ લખ્યું ઘણું બેન સાંભળ્યું છે. હા, પ્રમાણ તો સ્વતઃ પ્રમાણ વાળી વસ્તુ રહી નહીં. સ્વતઃ પ્રમાણ એ ચીજ કહેવાય. શાસ્ત્રમાં તો એમ કહ્યું કે અનુભવ પ્રમાણ એ જ પ્રમાણ છે. પ્રમાણ અનુભવ પ્રમાણ એ આવ્યું છે ને, જય ગવામાં અનુભવ પ્રમાણ એ પ્રમાણ છે. પોતાથી જેને ખાતરી થઈને આવ્યું છે એનું નામ પ્રમાણ છે. ફરતી ખાતરી કરીને કોઈકને કે એનું પ્રમાણ કઈ પ્રમાણ ક્યાં સમજાણું કાંઈ? હે? હા, એ શંકા પડી બધાની લોકો તેમાં પણ તમે આપણે તો આમ વિચાર કર્યા હતા. ઘણો ફેરાવે છે. જ્યોતિષમાં જે છે સુંદર સ્વરૂપ એમાં એવું આવે છે એ તો હજી લખવાનું છે, લખ્યું છે હું લખવાનું છે એમાં. પણ એમાં એવું હતું એક આ નક્ષત્રમાં આ હરણનો માસ ખાઈને જાય તો આમ થાય, એલા પણ આ શાસ્ત્ર વચન હોય આવા એ લખવાનું છે. કહેવા માંગો તો સુંદર સ્વરૂપ બનતી ભગવાનની વાણી હોય તો હું નીતિ વાળાની વાણી નથી એમ ભાઈ કહેવા માંગે. સુંદર સ્વરૂપ બનતી એમાં આવા લખાણ છે. આર્દ્રા નક્ષત્રમાં કેવું ખંજર નામ છે. પછી આ નક્ષત્રમાં આ દિશાએ હરણનું માસ ખાઈને જાય તેને સ્વભાવ થાય, ફલાણું માસ ખાઈને સ્વભાવ આદિમાનસમાં વચન આવા હોય કારણ કે ઘણા વચન વાંચે ને એમ મોતરું વાંચે બાપા લેખા મારે નગ્ન અશ્લીષ શું કહેવાય ભાષા? અશ્લીષ. હા, અશ્લીષ પણ છે. નહીં કહેવાય એમ કે હું બતાવી ત્યાં કેટલા નગ્ન વસ્તુ जनपद देश का अनुसार तो पंग उल्लेख के क्रम हिंदी में आया है. अश्लीष भाषा से इनके समझा ना लगी से मारा नहीं. असली शब्द का प्रश्न कर नहीं लिखना. एक प्रश्न लिखना. ज्योतिष पाप सूत्र है ज्योतिष पाप सूत्र છે ભાઈ. આ જ્યોતિષ પાપ સૂત્ર નહીં એમ કે ભગવાન ના કહેલા નથી એમ કે ગરબડ ઉઠી તેમ શાસ્ત્રમાં લખે સદસ્વરૂપ પંક્તિ એ લખવાનું હતા. લખ્યું સંદર્ભ પછી નગ્ન અશ્લીષ એવું શબ્દ તમારે શાસ્ત્ર આ ચંદ્ર સૂર્ય પંક્તિ બને એમાં લખ્યું. બીજાનું શાસ્ત્રમાં એવું હોય ને ચંદ્ર વાત આવે આમાં આમ થાય ને આમ થાય એવું વાત નથી. હા, આ તો અત્યારે એવી ગડબડ થઈ છે કે લોકોની પરીક્ષા કરીને સમજવું અલૌકિક વાત છે. અલૌકિક વાત છે. જેને આત્માની પડી હોય તો એની વાત થાય. સમજાવું છે? સમજાય? એ આ એક ભેદ વિનાનો પણ એક આત્માનો ધર્મ છે. પછી ચાર નિક્ષેપાની વાત કરશે.